1253 ગામ સુધી જેની ગર્જના સંભળાય, પછી ચરાડામાં બેસીને ગર્જના થાય, ખેરાલુમાં બેસીને થાય, મહેસાણામાં બેસીને થાય, કે ભલે અમેરિકામાં હોય, પણ સમાજમાંથી એક એવી ગર્જના થાય કે 1253 ગામમાં જેનો પડઘો સંભળાય છે એવા માનનીય શ્રી વિપુલભાઈ ચૌધરી, પૂર્વ ગૃહમંત્રી શ્રી, પૂર્વ ચેરમેન શ્રી દૂધસાગર ડેરી મહેસાણા અને પૂર્વ ચેરમેન શ્રી અમૂલ ફેડરેશન વિપુલભાઈ ચૌધરીને અહીંયા ઉદ્બોધન કરવા માટે વિનંતી કરીએ. બધા જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો. માનનીય શ્રી વિપુલભાઈ ચૌધરી. આપણા વિસ્તારના ખૂબ જ જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય એવા માનનીય શ્રી જે.એસ. પટેલ કે જેઓ સમાજમાં જ નહીં પરંતુ અન્ય સમાજોમાં પણ અને સમગ્ર પંથકમાં પોતાનું ઉદારદિલી માટે જાણીતા થયા છે તેવા માન્ય શેઠ શ્રી કનુભાઈ, માર્કેટના અધ્યક્ષ માન્ય માધવલાલભાઈ, માન્ય સંજયભાઈ, માન્ય અરુણાબેન, માન્ય લક્ષ્મણસિંહજી, માન્ય મોગજીભાઈ, ભાઈ શ્રી જયેશભાઈ, માન્ય શંકરભાઈ, મંચસ્થ સર્વે આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, ગામના સરપંચ આખા ગામનો પ્રવાસ કરાવીને ઉદ્ઘાટનો જે રીતે કરાવતા હતા, હું છેલ્લા 30-40 વર્ષથી જાહેર જીવનમાં છું. બાપુપુરા ગામના સરપંચ જેટલા જાગૃત સરપંચ રાજની અને સરકારની, માન્ય ધારાસભ્યની હોય કે માન્ય સંસદ સભ્યની હોય, દરેક ગ્રાન્ટનો લાભ કેવી રીતે ગામને અને ગામના છેવાડાના વ્યક્તિ સુધી મળે સરકારો ના પહોંચી વળે તો ખાનગી દાતા ભાઈ પેલા રાવતભાઈ એમને પણ જોતરવાના અને ગામના વિકાસના કાર્ય કરવાના. આ બદલ માન્ય પ્રકાશભાઈને જેટલા અભિનંદન આપણે પાઠવીએ એટલા ઓછા. હું ઈચ્છું કે આવા ગામમાં સારું કામ કરતા સરપંચને કામગીરી મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ કામગીરીની નોંધ લે. મને ધારાસભ્ય શ્રી આપ પણ થોડું પ્રોત્સાહન આપો અને આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં એમને તક મળશે તો મને વિશ્વાસ છે કે જેમને ગામનો, વિસ્તારનો, સમાજનો અને પક્ષનો સાથ સહકાર મળતો હોય છે તો સ્વાભાવિક ક્રમમાં રાજકીય ઉન્નતિ અને પ્રગતિ અને વ્યક્તિની રાજકીય પ્રગતિની સાથે સાથે એ વિસ્તારની પ્રગતિ પણ સહજ રીતે થતી હોય છે. મને યાદ છે બાપુપુરામાં હું પહેલી વાર આવ્યો હતો એટલે સભાનું સંચાલન ભાઈ શ્રી વિનુભાઈ કરે. માન્ય જે વિનુભાઈ ભારતીય જનતા પાર્ટીના મારી સાથે જોતરાયેલા, એમના બાપુજી મુરબ્બી સ્વર્ગસ્થ લવજીભાઈ છગનભાઈ વર્ષો સુધી આખી જિંદગી કોંગ્રેસમાં, છેક સુધી કોંગ્રેસ, પણ વિનુભાઈએ ના દીકરાનું માન્ય સંજયભાઈ, મેં સાંભળ્યું કે બાપુપુરા ગામ માન્ય રઘુવીરભાઈના નામે ભવન નું નિર્માણ કરી રહ્યું છે. બહુ ઓછા ગામો હોય છે કે જ્યાં
તાલુકો કદર કરે, જિલ્લો કદર કરે, રાજ કદર કરે, દેશ કદર કરે, આ બધું સરળ છે, પણ ગામ કદર કરે એ અઘરું કામ હોય છે. માન્ય રઘુવીરભાઈના નામે ભવન બનાવવાનો નિર્ણય ઉપરથી મને એક દાખલો યાદ આવે છે. આપણા દેશના વડાપ્રધાન જ્યારે રાજના મુખ્યમંત્રી હતા ત્યારે મારા ત્યાં એક ધાર્મિક પ્રસંગમાં પધારેલા. એ વખતે સ્વાભાવિક ક્રમમાં રાજના મુખ્યમંત્રી આવતા હોય એટલે આપણે વડનગર ગામના ભાઈ શ્રી નાગજીભાઈ દેસાઈ, ભાઈ સત્તાર મુસ્લિમ, માન્ય દિવાનજી ઠાકોર ના બધાને મેં મોકલેલા એમના સ્વાગત જાહેરમાં. અમારા બધાની હાજરીમાં દેશના આજના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈએ ટકોર કરેલી, માન્ય જે હશે આ નાગજી સુધરી જાય ને તો આખું વડનગર સારું થઈ જાય. આ વાસ્તવિકતાઓ મને યાદ આવે છે. મારા ગામનો એક સાધારણ સભા, એક ખૂબ જ સારા શિક્ષક, સાબરકાંઠામાંથી સૌરાષ્ટ્રમાં આખી જિંદગી કામ કર્યું હોય ને નિવૃત્ત થઈને ગામમાં આવેલા, ગામની સાધારણ સભા કેળવણી મંડળની માન્ય સંજયભાઈ શિક્ષણના કામમાં હવે તમે જોતરાવ છો ને, દાખલો સાંભળજો. અમારા સ્વર્ગસ્થ મધુ હોકા એમની એપ્રેન્ટિસશીપ કરેલી જો સરપંચ, એટલે સરપંચ કહેવાય પાછા પડવાના નથી. એટલે સ્વર્ગસ્થ મધુ હોકાએ સાધારણ સભામાં જાહેરમાં કીધું કે ભાઈ અમુક શિક્ષકો નિવૃત્ત થઈને ગામમાં આવ્યા છે, માસ્તરો બાળકો સુધારે એ તો મને સમજણમાં આવે છે, પણ અમને તો ગામ સુધારવાનું છે. કહો તમને મને બધાને સુધારવાના, આપણે આવું બધું ચલાવી લેવું છે? આખી સાધારણ સભા કે ના, કે આપણા કુટુંબ દીઠ જેનું નામ લખવું એને લખો. એક નિર્ણય કરીએ, એક કે માસ્તરનું નામ લખવું નથી. એક પણ માસ્તરનું નામ સાધારણ સભામાં કોઈએ લખ્યું નહીં. જાહેર જીવનમાં બહુ ભૂતકાળ 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 પૂર્વ 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 એમાંથી બહાર નીકળી વર્તમાન, આવતીકાલ, ભવિષ્ય એ દિશામાં આપણે બધાએ વિચાર કરવાનો હોય છે, પ્રયત્ન કરવાનો. આ વિનુભાઈની જે હું વાત કરતો હતો માન્ય સંજયભાઈ, એમના દીકરાનું બેબી શાવર હતું અર્બુદા ધામમાં શિકાગોમાં. તો બાપુપુરાના નહીં તો 50 છોકરાઓ મેકનમાંથી, એટલાન્ટાના જોર્જિયામાંથી ત્યાં શિકાગો આવેલા. અને હું એવું માનું છું કે મેકનમાં જો આપણે એક મીટિંગ કરીશું તો આપણા ગામમાં માન્ય રઘુવીરભાઈનું ભવન જે ઊભું કરવું છે એ એક જ મીટિંગમાં લોકફાળો અથવા સહકાર બાપુપુરાના યુવાનો મેકનના આપી શકશે. આ વાસ્તવિકતા આજે ગામમાં જાહેર કામ કરવું હોય તો યોગદાન ગ્રામજનો આપી શકે, ખેડૂતો આપી શકે અથવા પશુપાલકો આપી શકે. એવી આજે સ્થિતિ નથી. અને એવા જોગ સંજોગોમાં આપણે આ પ્રકારનું યોગદાન આપણા જ ગામના સપૂતો, આપણા જ સમાજના યુવાનો ના આપણા સમાજના કામમાં, ગામના કામમાં જોતરીશું તો મને વિશ્વાસ છે કે આવતીકાલની પેઢી માટે પણ એ ખૂબ જ સારું કામ બની રહેશે. આજના પ્રસંગને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બાપુપુરા
ગામના દર્શનનો લાભ અને તમને બધાને મળવાની તક ગામના સરપંચ અને ગ્રામ પંચાયતની સમગ્ર ટીમે જે આપી છે એ બદલ આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરી વિરમીશ. જય હિન્દ, જય માર બધા.